પાઠ પહેલો ભારતમાં યુરોપીય પ્રજાનું આગમન. મિત્રો, આગળના ધોરણમાં આપણે શીખી ગયા છે કે વર્ષો અગાઉ આપણો દેશ દુનિયામાં અગ્રીમ હરોળમાં હતો. વિશ્વમાં આપણા દેશનું અનોખું મહત્ત્વ હતું. દેશ પરદેશના લોકો આપણી સમૃદ્ધિ સંસ્કૃતિથી પ્રભાવિત હતા. વિશ્વના ઘણા લોકો આપણા દેશમાં વેપાર કરવા માટે આવતા અને ધન કમાવા માટે આતુર રહેતા હતા. જોકે આ અગાઉ પણ જમીન માર્ગે અહીં વિદેશથી વેપારીઓ વાયવ્ય સરહદેથી આવતા અને વેપાર કરતા. જમીન માર્ગે આરબ વેપારીઓ વર્ષોથી વેપાર ખેડતા, પરંતુ તુર્કોએ કોન્સ્ટન્ટિનોપલ જીતી લીધું. ત્યારબાદ પરિસ્થિતિ બદલાઈ અને જમીન માર્ગે વેપાર અટકી પડ્યો. મિત્રો, તમારી સમક્ષ જે નકશો છે એમાં લાલ રંગમાં જે બતાવ્યો છે બધા તમે જોશો તો એ જમીન માર્ગ છે, અને ભૂરા રંગમાં જે દેખાય છે એ બધા જ તમે જોશો તો દરિયાઈ માર્ગ છે. કોન્સ્ટન્ટિનોપલની વાત કરીએ તો આ સ્લાઇડમાં ડાબી તરફ ઉપર સૌથી ખૂણામાં જોશો તો કોન્સ્ટન્ટિનોપલ છે, જેને તુર્કોએ જીતી લીધું. ત્યાર પછી વ્યાપાર અટક્યો જમીન માર્ગ પરનો, જેથી યુરોપના દેશોમાં ભારતની ચીજવસ્તુઓ જેવી કે રેશમ, સુતરાઉ કાપડ, મલમલ, મરી મસાલા, તેજાના વગેરેની માંગ વધી. યુરોપ તમે જોઈ શકશો આ સ્લાઇડમાં. યુરોપ અને અહીંયા ભારત છે. બંને વચ્ચે કોન્સ્ટન્ટિનોપલ તુર્કોએ જીત્યું અને જમીન માર્ગનો વેપાર અટક્યો. આ પરિસ્થિતિનો લાભ લેવા યુરોપના મોટા ભાગના દેશોએ ભારત પહોંચવા માટે જળમાર્ગ શોધવાની યોજનાઓ અમલમાં મૂકી. સમય જતાં યુરોપના અન્ય દેશોના સાહસિક સાગર ખેડૂઓએ ભારત આવવાનો જળમાર્ગ શોધવાની શરૂઆત પણ કરી, અને એમાં સૌથી પહેલું નામ આવે ક્રિસ્ટોફર કોલંબસનું. ભારત આવવાનો જળમાર્ગ શોધવાનું બીડું ઝડપનાર અનેક સાહસિકોમાંનો એક ઇટાલીનો રહેવાસી ક્રિસ્ટોફર કોલંબસ હતો. તે માનતો હતો કે પૂર્વમાં જવા માટે પશ્ચિમ બાજુથી પણ જઈ શકાય. આમ સાથી વિચાર્યું હશે તે આપણે વિચારવાનું છે. કોલંબસ ઈસવીસન 1492માં ભારત આવવા માટે નીકળ્યો, પરંતુ આકસ્મિક રીતે કોઈ બીજા જ પ્રદેશમાં જઈ ચડ્યો અને એ જીવ્યો ત્યાં સુધી એ પોતાને હિન્દુસ્તાનનો શોધક માનતો રહ્યો. હકીકતમાં એ વિસ્તાર કયો છે એ અમેરિગો વેસ્પુચી નામના વ્યક્તિએ સ્પષ્ટતા કરી. ત્યાંના મૂળ વતનીઓ રેડ ઇન્ડિયન અને તેના કિનારાના ટાપુઓને વેસ્ટ ઇન્ડિઝ કહેવાય છે, અને અમેરિગો વેસ્પુચી જેને સ્પષ્ટતા કરી એના નામ પરથી એ વિસ્તારને આજે આપણે ઓળખીએ છીએ અમેરિકા તરીકે. ત્યાર પછી નામ આવે છે વાસ્કો દ ગામાનું. ભારત આવવાનો જળમાર્ગ શોધવામાં સફળતા મેળવનાર પોર્ટુગલ દેશનો રહેવાસી વાસ્કો દ ગામા હતો, જેનું જહાજ આફ્રિકાની દક્ષિણે કેપ ઓફ ગુડ હોપ ફરતું ચક્કા લગાવીને આફ્રિકાના પૂર્વ કિનારે મલિંદી પહોંચીને હિન્દ મહાસાગરમાં આગળ વધતા મોહમ્મદ ઇબ્ન મજીદ નામના ખલાસીની મદદથી હિન્દ મહાસાગરમાં થઈ 22મી મે 1498ના દિવસે કાલિકટ બંદરે પહોંચ્યો, જ્યાં ઝામોરિન નામના રાજાનું રાજ હતું. કાલિકટ બંદર તમે આ નકશામાં જોઈ શકશો, અને હવે તમારી સામે જે છે એ ઝામોરિન છે. તેને પોર્ટુગીઝ લોકોને વેપાર કરવાની છૂટ આપી. ઈસવીસન 1502માં પોર્ટુગીઝોએ વેપાર કરવા માટે કાલિકટમાં કોઠી સ્થાપી, તેના ફરતે કિલ્લેબંધી કરી અને અલ્બુકર્ક નામના સેનાપતિને રક્ષક તરીકે નિમ્યો. અલ્બુકર્કે ઉત્તર તરફ આગળ વધીને 1506માં ગોવા જીતી લીધું. 100 વર્ષમાં પોર્ટુગીઝ મેંગ્લોર, કોચી, લંકા, દીવ દમણ, ગોવા અને મુંબઈનો વોટ નિયંત્રણમાં આવી ગયા. પોર્ટુગીઝ સત્તાનો અંત આવે છે મિત્રો બાદશાહ શાહજહાંના આગમનથી. 17મી સદીની શરૂઆતમાં પોર્ટુગીઝનો વેપાર બંગાળ તરફ આગળ વધ્યો. મુગલ બાદશાહ શાહજહાં દિલ્હીની ગાદી પર હતો. બંગાળના સુબાઓએ પોર્ટુગીઝોના વર્તન સામે શાહજહાંને ફરિયાદ કરી. પરિણામે શાહજહાંના ફરમાનથી હુગલીની કોઠી તોડી પાડવામાં આવી. એમના વાહનો પણ સળગાવી નખાયા. આમ પોર્ટુગીઝ સત્તાનો અંત આવ્યો અને પોર્ટુગીઝ સત્તા ફક્ત દીવ, દમણ અને ગોવા પૂરતી જ મર્યાદિત રહી. ત્યાર પછી આવે છે મિત્રો ભારતમાં વેપાર કરવા માટે ડચ લોકો, ધ ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપની. પોર્ટુગીઝના આગમન પછીના 100 વર્ષે લગભગ 16મી સદીના અંત ભાગમાં હોલેન્ડ, જે હાલનું નેધરલેન્ડ કહેવાય છે, ત્યાંના રહેવાસી ડચ લોકો વેપાર કરવા માટે ભારતમાં આવ્યા. સૌપ્રથમ પોલિકટ અને મદ્રાસ એટલે આજનું ચેન્નઈ તેમાં એમને કોઠીઓ સ્થાપી
નકશામાં તમે જોશો તો 1 અને 2 નંબર જે દેખાય છે જમણી બાજુ ઉપર ખૂણામાં એ પુલિકટ અને મદ્રાસ દર્શાવે છે. 1663માં આગ્રામાં પણ તેમણે કોઠીઓ સ્થાપી. દરમિયાન અંગ્રેજો પણ ભારતમાં આવી પહોંચ્યા. ડચ લોકો અંગ્રેજો સામે સ્પર્ધામાં ટકી શક્યા નહીં. તો હવે એન્ટ્રી થાય છે અંગ્રેજોની ઈસ્ટ ઇન્ડિયા કંપની. ઈસવીસન 1600 રાની એલિઝાબેથના સમયમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. હિન્દુસ્તાન સાથે વેપાર કરવા અને ધનવાન થવાની ઈચ્છા રાખનાર વેપારીઓની આ કંપની હતી. 1608માં અંગ્રેજ વહાણ હિન્દુસ્તાનના સુરત બંદરે, હા મિત્રો, આપણા ગુજરાતના સુરત બંદરે સૌથી પહેલું જહાજ પહોંચ્યું. હિન્દુસ્તાનની ધરતી પર પગ મૂકનાર પ્રથમ અંગ્રેજ એ વહાણનો કપ્તાન જેને કહેવાય એ હતો વિલિયમ હોકિન્સ. તે જહાંગીરને મળ્યો, પરંતુ વેપાર કરવાની પરવાનગી મળી નહીં. ત્યારબાદ આવનાર સર ટોમસ રો એ પણ જહાંગીરને મળ્યા અને એમને સુરતમાં કોઠી સ્થાપવાની પરવાનગી મેળવી લીધી. સર ટોમસ રો. ત્યાર પછી દિલ્હીની સત્તા શાહજહાં પાસે આવી. શાહજહાંએ અંગ્રેજોને બંગાળમાં વેપાર કરવાની છૂટ આપી. ત્યાર પછી આવે છે મિત્રો ફ્રેન્ચ લોકો. ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની. ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની નામની સંસ્થા ઈસવીસન 1664માં ભારતમાં સ્થાપવામાં આવી. તેને સુરત અને પુડુચેરી એટલે પોંડિચેરીમાં કોઠીઓ સ્થાપી. ફ્રેન્ચોની કંપનીનો વડો હતો દુપ્લે, જેને ભારતમાં યુરોપિયન સત્તા વિસ્તારવાની ઈચ્છા થઈ. આમ યુરોપિયન પ્રજામાં અંગ્રેજો અને ફ્રેન્ચો બે બળવાન કંપનીઓ એકબીજાની હરીફાઈમાં હતી. આમાં ઘણી તકરારો અને લડાઈઓ પણ થઈ, જેમાં છેવટે અંગ્રેજો સફળ થયા અને ફ્રેન્ચો પાસે ફક્ત માહે, પુડુચેરી, ચંદ્રનગર અને કરાઈકલ આટલા જ મથકો અથવા એમની કોઠીઓ આટલી જ જગ્યાએ બાકી રહી. બાકીના બધા વિસ્તારો અંગ્રેજોએ ઝડપી લીધા. બંગાળ. તમારી સામે બંગાળની હુગલી નદી અને એનું વેપારી સ્થળ દેખાય છે. ઈસવીસન 1651માં હુગલી નદીના કાંઠે અંગ્રેજોએ પહેલવહેલો વેપાર કરવાની શરૂઆત કરી. પોતાની કોઠીઓ સ્થાપી, આજુબાજુ કિલ્લા બાંધ્યા, પોતાના રક્ષણ માટે સૈનિકો રાખ્યા. મુગલ બાદશાહ ઔરંગઝેબ પાસેથી વાર્ષિક ખંડણીના બદલામાં રકમના બદલામાં કરવેરા આપ્યા વગર વેપાર કરવાની પરવાનગી મેળવી લીધી. હવે 3 નકશા તમે જોઈ શકો છો જે દર્શાવે છે ભારતમાં 1797, 1840 અને 1857માં અંગ્રેજોની સ્થિતિ. અંગ્રેજો કેવી રીતે ભારતમાં પોતાનો વિસ્તાર વધારી રહ્યા છે. પહેલા નકશામાં જોશો જે ઘણો ભૂતકાળ છે 1797, જે ભૂરા રંગમાં દેખાય છે એ અંગ્રેજોની સત્તા એટલા વિસ્તારમાં જ છે મિત્રો. 1840 થોડા વર્ષો થયા તો જુઓ નકશામાં ભૂરો રંગ વધ્યો, એનો મતલબ કે અંગ્રેજોનો વિસ્તાર વધી રહ્યો છે. ત્રીજા નકશામાં જોશો તો અંગ્રેજોની સત્તા ભારતમાં કેટલે બધે ફેલાઈ ગઈ છે. હવે કંપનીને વધુને વધુ ધન કમાવાની હોડમાં લાગી ચૂકી હતી. બંગાળમાં કરમુક્ત વેપાર કરવાના ફરમાનમાં ફક્ત કંપનીને જ કરમુક્ત વેપાર કરવાની છૂટ હતી, પરંતુ કંપનીના અધિકારીઓ વ્યક્તિગત વેપાર કરતા એમાં પણ કર નહીં આપતા, જેથી બંગાળની કરવેરાની આવક ઘટી, જેનો બંગાળના નવાબ મુર્શિદ અલી ખાને વિરોધ કર્યો. આ વિવાદ દિન પ્રતિદિન વધ્યો, જેના પરિણામે 1757નું પ્લાસીનું યુદ્ધ આપણા ઇતિહાસમાં ઉમેરાયું. પ્લાસીનું યુદ્ધ. 1756માં સિરાજ ઉદ્દૌલા બંગાળનો નવાબ બન્યો, જેની અંગ્રેજો પર ધાક હતી, તેથી અંગ્રેજોએ તેને પસંદ કરતા નહીં. સિરાજ ઉદ્દૌલા બંગાળનો નવાબ ન રહે તે માટે અંગ્રેજોએ કૂટનીતિ કરી અને સિરાજ ઉદ્દૌલાના હરીફોને મદદ કરી. સિરાજ ઉદ્દૌલાએ કંપનીને હુકમ કર્યો કે કંપની રાજ્યની બાબતમાં દખલ કરવાનું બંધ કરે, અંગ્રેજો તેની કોઠીઓની કિલ્લેબંધી કરવાનું બંધ કરે અને કાયદેસરનો કર ભરે, શરતોનું પાલન કરે અને વેપાર કરે. આ બાબતે બંને પક્ષ સમાધાન માટે તૈયાર ન થતા નવાબે 30,000 સૈનિકો સાથે રાખીને અંગ્રેજોની કોઠીઓ પર હુમલો કર્યો. નવાબની ફૌજે અંગ્રેજોને બંદીવાન બનાવ્યા અને વાહનોને પણ ઘેરી લીધા. અંગ્રેજ સેનાએ રોબર્ટ ક્લાઇવની આગેવાનીમાં વળતો હુમલો કર્યો. રોબર્ટ ક્લાઇવે સિરાજ ઉદ્દૌલાના એક સેનાપતિ મીર જાફરને નવાબ બનાવવાની લાલચ આપી અને મદદ માગી તેને રાજી કરી લીધો. પ્લાસીના યુદ્ધમાં ક્લાઇવે સિરાજ ઉદ્દૌલાને હરાવીને તેનું દગાથી ખૂન કર્યું.
ભારતમાં કંપનીની આ પહેલી લડાઈ હતી જેમાં ભારતમાં અંગ્રેજોની સત્તાની શરૂઆત થઈ. આ લડાઈ ભારતના ઇતિહાસમાં એટલા માટે જ સૌથી મહત્ત્વની ગણાય કારણ કે એનાથી ભારતનો ઇતિહાસ બદલાય છે. બીજું યુદ્ધ અંગ્રેજોનું છે બક્સરનું યુદ્ધ. પ્લાસીના યુદ્ધ પછી મીર જાફરને બંગાળનો નવાબ બનાવાયો. કંપનીને પોતાની ઈચ્છા સંતોષી, પરંતુ કંપનીને એવો માણસ જોઈતો હતો જે તેના ઈશારે કામ કરે. કેટલીક બાબતોમાં મીર જાફરે કંપનીનો વિરોધ કર્યો. તે કંપનીને એને દૂર કર્યો. તેની જગ્યાએ મીર કાસિમને નવાબ બનાવ્યો. નવાબ બન્યા પછી મીર કાસિમ કંપનીને પરેશાન કરવા લાગ્યો. એવું લાગતા 1764માં બક્સરની લડાઈ દ્વારા મીર જાફરને બીજી વાર બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો. 1765માં મીર જાફરનું મૃત્યુ થયું. તે પછી ક્લાઇવ ખુદ બંગાળનો નવાબ બની બેઠો. આમ બંગાળથી શરૂ થયેલા અંગ્રેજી શાસનને પૂરા ભારતને ગુલામીની જંજીરમાં જકડી લીધું અને ઈસ્ટ ઇન્ડિયા કંપની એક વેપારી કંપનીમાંથી આગળ વધતા આખા ઉપખંડમાં શક્તિશાળી સત્તા બની ગઈ. એના વિશે વધુ આપણે ભણીશું આગળના પ્રકરણમાં. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.